સ્થાનિક ન્યૂઝ છે એની અંદર એવું લખેલું હોય છે સાચું બે ધડક, હોતું નથી પણ લખેલું હોય છે. તો શરીફાબેન એવા છે કે જે સાચું બે ધડક, જે સાચું છે એ બે ધડક બોલવાનું, એ કામ કરવાનું. એ પોતાની મુખ્ય ઓળખ માણસ તરીકેની આપે. એમને તમે ફેસબુક આઈડી જુઓ તો કશું નહીં, માત્ર માણસ, અને માણસાઈના કામો કરે છે. સામાન્ય પરિવારમાં જન્મ્યા પણ પોતાની જાતને વિશિષ્ટ બનાવી અને આપણે બધા એ જોઈ શકીએ છીએ. એમનામાં જે મુખ્ય ગુણ છે કે સતત વહેંચવું, વેચવું નહીં, સતત વહેંચવું. એટલે એમનામાં વહેંચવાનું સાતત્ય છે. પોતે જે ભણ્યા, પોતે જે વાંચ્યું, જે વિચાર્યું, જે શીખ્યા, એ સતત વહેંચતા રહે છે. એટલે એમને વહેંચવામાં સાતત્ય જાળવ્યું છે. રાતના 12 થી 2 વચ્ચે તમે યુટ્યુબનું નોટિફિકેશન જુઓ તો 12 થી 2ની વચ્ચે એમના વિડીયો અપલોડ થતા હોય યુટ્યુબમાં. અને સાચું જ્ઞાન બધા સુધી પહોંચે, કેમ કે યુટ્યુબમાં જુઓ તો કેટલા બધા પોતાના ચેનલ બનાવીને બેઠા છે કે જે ગમે તેમ બધા વિડીયો મૂકે છે કાચું પાકું. પણ શરીફાબેન છે 1700+ એમના વિડીયો છે યુટ્યુબમાં, અને 150 પ્લેલિસ્ટ છે. એટલે 150 વિષયોનું અલગ અલગ. અને તમે એમની ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો રાતે 12 થી 2 તમે જાગતા હો તો નોટિફિકેશન આવે રાખે 1 વાગે વિડીયો, શરીફા વિઝિટવાળો અપલોડ વિડીયો. એટલે નેટ જીસેટથી કરી જીપીએસસી, યુપીએસસી, વ્યાકરણ, વિશ્વ સાહિત્ય, ભારતીય સાહિત્ય, સંસ્કૃત, સાહિત્ય સ્વરૂપો, ગાંધી, કેટલા સર્જકો વિશે, બધા વિશે એમના વિડીયો યુટ્યુબમાં ઉપલબ્ધ છે. એટલે એમનું એ પોતે એક જવાબદારી સ્વીકારી લીધી છે કે જે જ્ઞાન કાચું પાકું વહેંચાય છે એના કરતાં શુદ્ધ અને સાચું જ્ઞાન લોકો સુધી પહોંચે એના માટે પોતે પરિશ્રમ કરે છે. કોઈ જ અપેક્ષા નથી, છતાં પણ સતત એ પરિશ્રમ કરે છે. અને ઘણા બધા લોકો એમના વિડીયો જુએ છે, ઘણા બધા વ્યૂ ઘણા બધા વિડીયોમાં આવ્યા છે. અને મારી જે નેટ જેઆરએફ સુધીની જર્ની રહી છે એમાં મુખ્ય ફાળો એમના વિડીયોનો છે. એમાંથી જ મેં મોટાભાગની તૈયારી કરી છે, જેમાંથી હું મેં જેઆરએફની પરીક્ષા પાસ કરી. અને ઘણા બધા વિદ્યાર્થીઓ જોતા હોય છે, બીજા પણ ઘણા બધા માણસો તેના સારા એવા મોખણા પણ થયા છે. તો અને એ આશાવાદી છે, એટલે જ આ બધું કરે છે કે કોઈક તો આ બધું જોશે, કોઈક તો આ બધું વાંચશે, 2-4 પણ વાંચશે તો પણ સફળ છે. તો એ રીતે આશાવાદી છે. તો હવે જેમનું મરક સ્મિત જોવું ગમે એવા શરીફાબેનને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને સરદાર નિવાસ ઓફિસ સમક્ષ. મને 2 દિવસથી બહુ મજા આવી રહી છે. આગળની શિબિરમાં મેં તમને નહોતા જોયા. હું મારી વાત શરૂ કરું એના પહેલા 2 સ્પષ્ટતા કરવી છે. એક તો સતત સમાજ અને સંબંધો, સાહિત્ય એની વાત થઈ રહી છે, એની વચ્ચે આ 2 નેતા કેમ ના ઘૂસી ગયા એવો એક પ્રશ્ન થઈ શકે. તો પહેલા આ શિબિરનું નામ જુદું હતું અને પછીથી અમારા વિષય એના એ જ રહ્યા. પણ છતાંય મને એવું લાગ્યું
વધારે પડતી વોટ્સએપ યુનિવર્સિટીએ માહિતી આપી છે સરદાર પટેલ, અને એક એવા કે જેના વિશે નામ પણ નથી ખબર, જે.બી. કૃપલાની. તો આવા નેતાઓ આપણી વચ્ચે હતા, અને એને જોડનારો એક અઢી હાડકાનો માણસ જેનું નામ ગાંધી, એ કેવો હશે એના સુધી પહોંચવાની યાત્રા માટે આપણે સરદાર પટેલને. પણ હું 2 દિવસથી સતત જોઉં છું, આ વખતે શિબિરાર્થી થોડા નવા છે એટલા માટે એક વાત હું કયા પછી સરદાર પટેલની વાત શરૂ કરીશ કે ગમે એટલી મોટી પોસ્ટ પર રહ્યા પછી પણ 2 કલાકના ક્લાસમાં મને યાદ નથી કે મારે કોઈ દિવસ ફોન લઈને બહાર જવું પડ્યું હોય. ફોન રાહ જોઈ શકે. તમે મારા કોકિલાબેનના, હિમાંશીબેનના, રમેશભાઈના કોઈની પાસે એક પણ વાર ફોન વાગ્યો હોય અને અમે બહાર ગયા એવું જોશો નહીં. એ ફોન થેલામાં જ હોય. અહીંયા હું જોઉં છું દરેક દીકરીને થોડી વારે ફોન લેવાની જરૂર પડે છે. એ ન પડવી જોઈએ. એક સેલ્ફ ડિસિપ્લિન, એક સ્વયં શિસ્ત જે આપણને શીખવાડે કે ફોન રાહ જુએ, જ્ઞાન રાહ ન જુએ. જે તમને ખબર નહીં કઈ ઇમરજન્સી હોય છે, કદાચ રાષ્ટ્રપતિનો ફોન આવતો હોય તો મને ખબર નથી. હું જે વાત કરીશ એ 4 પુસ્તકના આધારે કરીશ. 2 આવા વોલ્યુમ છે સરદાર પટેલના પત્રો. બીજું વોલ્યુમ અહીંયા નીચે છે, ઊંચું નથી કરતી. 2 વોલ્યુમ છે સરદાર પટેલના ભાષણ, અને એક વોલ્યુમ રાજમોહન ગાંધી, એણે સરદાર પટેલ અ લાઈફ, અને એનું ગુજરાતી નગીતા સંઘવીએ બહુ સારું કરેલું છે. આ 7 પુસ્તકના આધારે હું સરદાર પટેલની વાત કરીશ. બારડોલી વખતે થોડી વાત કરેલી, પણ એમાંથી 2 જણ જૂના હાજર છે એટલે એ વાત પુનરાવર્તિત થોડીક થશે. જે યુનિવર્સિટીના એડમિશન આપણે લીધા છે એનું નામ વોટ્સએપ યુનિવર્સિટી છે, જે સૌથી વધારે સરદાર, નહેરુ અને ગાંધી વિશે જૂઠ ફેલાવે છે, સૌથી વધારે. એમાંય નહેરુનું તો આવી જ બનેલું છે. સરદાર પટેલના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર આવડું મોટું પૂતળું ઊભું કર્યું. એ પટેલ આ પૂતળું ઊભું કરનારના સખત વિરોધી હતા. સખત. આરએસએસ પર બાન સરદાર પટેલે મૂકેલો, અને એ પટેલના નામે આજે લોકો ચરી ખાય છે. તો એ પટેલ કોણ હતા? જે સમાજમાં હું ને તમે જીવીએ છીએ એ સમાજ વિશે એમનું શું દ્રષ્ટિબિંદુ હતું? અને વારે વારે જે એક વાત કહેવાય છે કે સરદાર પટેલ પહેલા વડાપ્રધાન કેમ ના થયા અને નહેરુ કેમ થયા, એની વાત કરીશું. પણ એના પહેલા જેની વાત હું નથી કરવાની એને હું આરંભે તમને કહી દઈશ કે આ જે પત્રો છે 730 પાના પહેલા ભાગના અને 786 બીજા ભાગના, એ ક્યારેક વાંચવા એટલા માટે કે આની અંદર સરદાર નહેરુ વચ્ચેના મતભેદો, એની વિશેના કેટલા બધા પત્રો છે. આ મતભેદો શું હતા, કયા પ્રકારના હતા, સરદાર નહેરુને કેટલા ચાહતા હતા, એ નહેરુની કેટલી ચિંતા કરતા હતા, એ આ પત્રો તમને કહેશે. અને તો કદાચ તમે તમારા પર આવતા વોટ્સએપને સાચા નહીં માનો. એટલા માટે પણ હું આગ્રહ કરીશ કે આ વાંચો. ઘણા બધા લોકો એવું કહે છે કે સરદાર સારા ભાષણ કરનારા નહોતા. એમણે સરદારના 2 વોલ્યુમ ભાષણના વાંચવા કે આ પટેલ કડવી જીભે કડવું સત્ય કેટલું બેધડક કહી શકતા હતા. કોઈને હૈદરાબાદ વિશે જાણવું હોય, કોઈને
પ્રધાનમંડળમાં કેવા મતભેદો થયા તે જાણવું હોય, ગાંધીજીની હત્યા અને એના પછીનો માહોલ જાણવો હોય, આઝાદ હિન્દ ફૌજ અને એના કેસ વિશે જાણવું હોય, આ તમામ પત્રો આની અંદર છે. જે સાહિત્ય અને સમાજની હું આવતીકાલે વાત કરવાની છું, એનો એક ઉલ્લેખ મને સરદારના પત્રમાં મળે છે. હજુ આઝાદી આવી રહી છે એના પહેલા સરદાર એક પત્રમાં લખે છે, કોંગ્રેસીઓ એ સમયના સત્તા પાછળ કેટલા ગાંડા થયા હશે કે 22 ફેબ્રુઆરી 1946 હજુ આઝાદી આવવાની બાકી છે. સરદાર લખે છે, પરિસ્થિતિ કેટલી બધી નાજુક છે તે કોંગ્રેસના કાર્યકરો સમજશે અને હોદ્દાઓ પાછળ દોટ મૂકવાની તથા હોદ્દાઓમાં પોતાનો હિસ્સો મેળવવા માટેની સ્પર્ધામાં ઉતરવાની લાલચથી એ દૂર રહેશે એવી આશા રાખું છું. આપણે કાલે રઘુવીર ચૌધરીની કથાત્રયની વાત કરીશું ત્યારે આપણે વાત કરીશું કે આ આશામાં સરદાર સફળ થયા નહોતા. એટલી હદે જે બહુ જ મોટા નામ હતા કામરાજ જેવા, એમણે પણ સરદારને હેરાન કરવામાં પૂરેપૂરો રોલ ભજવ્યો હતો. તો એ સરદાર અને એની વાત. પહેલો જવાબ વોટ્સએપ યુનિવર્સિટીને તમે આપી શકો એના માટે હું કહીશ કે સરદારનું મૃત્યુ થયું 1950માં. ભારત દેશની પહેલી ચૂંટણી 25 ઓક્ટોબર 1951ના યોજાઈ, પહેલી ચૂંટણી. એના પહેલા આ દેશમાં કોઈ ચૂંટણી થઈ નહોતી. એટલે તમારે આ જવાબ આપવો હોય તો તમે આપી શકો કે સરદાર જીવતા જ નહોતા જ્યારે આ ચૂંટણી થઈ ત્યારે. બીજી એક વસ્તુ, બંધારણ 26 જાન્યુઆરી 1950ના અમલમાં આવ્યું. પહેલું ચૂંટણી પંચ આપણું રચાયું 1949. પહેલા ચૂંટણી કમિશનર સુકુમાર સેન 1950માં એમની નિમણૂક થાય, પહેલા ઇલેક્શન કમિશનર, અને પછીથી ઓક્ટોબરની અંદર ચૂંટણી જાહેર થાય. તો આ હકીકતો હોય ત્યારે નહેરુ કેમ અને સરદાર કેમ નહીં એ પ્રશ્ન બહુ પૂછવાની જરૂર નથી. બીજો એક આરોપ સરદાર પર વોટ્સએપ યુનિવર્સિટી વારે વારે નાખે છે એ છે સરદાર પટેલ મુસ્લિમ વિરોધી હતા. આ વારે વારે કહેવાય છે. અહીંયાથી પુસ્તક હું નથી લાવી. એ પુસ્તકનું નામ છે ક્યા સરદાર મુસ્લિમ વિરોધી થે. રફીક ઝકરિયાનું આ પુસ્તક 200 પાનાનું જ છે. હું આગ્રહ રાખું વિદ્યાર્થીઓએ તો વાંચવું જોઈએ. આજે જે બે માણસની વાત કરવાની છું એ બંને ગાંધીના વિરોધી હતા, સરદાર પણ અને કૃપલાની પણ. ગાંધી જ્યારે દેશમાં આવે અને સરદાર પટેલને અંગ્રેજ સરકાર સરનું બહુમાન આપવાની હતી અને કોઈકે કહ્યું કે ગાંધીને મહાત્માનું બિરુદ મળ્યું, એટલે પટેલે જવાબ આપ્યો, આપણે ત્યાં બેશુમાર મહાત્માઓ રખડે છે. ગાંધીજીને સરદાર પટેલ ચક્રમ કહેતા, બીજાના મોઢે મશ્કરી કરતા. હવે તમે કલ્પના કરો, કૃપલાની પણ આવા જ હતા. કૃપલાનીની વાત કરીશું ત્યારે. તો ગાંધીમાં એવો કયો જાદુ હશે કે એના વિરોધ કરનારા, એને ચક્રમ કહેનારાઓને ગાંધી, આપણે ગાંધીના સૌથી નજીકના 3 માણસ કોણ એવું જો શોધવું હોય તો મહાદેવ, કૃપલાની અને સરદાર પટેલ. આ સૌથી નજીકના. તમે એવું કહેશો નહેરુનું કેમ નામ નહીં લીધું, એના જવાબ હું આપીશ પછી. 1917ના નવેમ્બરમાં ગોધરાની અંદર રાજકીય પરિષદ ભરાય. એની અંદર ગાંધી અને વલ્લભભાઈ પહેલી વાર મળ્યા. આ પરિષદમાં જીના પણ હાજર હતા અને જીના બોલવા ઊભા થયા. આપણને બધાને જેણે વાંચે છે ને ખબર છે કે જીના અડધા અંગ્રેજ હતા. એણે
બોલતા શરૂ કર્યું અને ગાંધી એમને રોક્યા ટોક્યા કે તમે ગુજરાતીમાં બોલો. એટલે એવું કહેવાય છે કે જીના નારાજ થયા. રાજમોહન ગાંધી લખે છે, જે દિવસે ગાંધીજીએ વલ્લભભાઈને મેળવ્યા એ જ દિવસે ગાંધીજીએ જીન્નાને ગુમાવ્યા. એક જ દિવસે આ બે ઘટના બની. ધીમે ધીમે વલ્લભભાઈ જેવો આખા બોલો ચરોતરી પાટીદાર ગાંધીજીના એવા તો સજ્જડ પ્રભાવમાં આવતો જાય છે કે એનો પાકો ભગત બની જાય છે. આજે જેને ભક્તો કહીએ છીએ તેવી આ ભક્તિ નહોતી. ગાંધી ભક્ત ખરા પણ અંધ બિલકુલ નહીં. કદી સરદાર ગાંધી આશ્રમમાં નથી રહ્યા. કદી ટોપી પહેરેલો સરદારનો એક પણ ફોટો જો કોઈ શોધી આવે તો એને ઇનામ મળે. રાજાજીએ એવું લખ્યું છે કે સરદાર પાસે પોતીકી દૃષ્ટિ હતી પણ બાપુની નજરે દુનિયા જોવા માટે જાણી જોઈને સરદાર આંખે પાટા બાંધતા. સરદારે પોતે કહ્યું છે કે મેં ઠીક ઠીક જગત જોયું છે એટલે સમજ્યા વગર એક હાથની પોતડી પહેરનારા પાછળ ગાંડો થઈને ફરવું એવું હું નથી. ગાંધીના દરેક આદેશ કે ઈચ્છાનું સરદારે હંમેશા વગર વિરોધે પાલન કર્યું. હંમેશા. પણ જો હું આ પુસ્તકની વાત કરતા કરતા વિદ્યાર્થીઓને બે ત્રણ વસ્તુ વિશે ચેતવવા માંગુ છું કે ઇતિહાસ જો સાચા અર્થમાં સમજવો હોય તો આ સમયમાં લખાયેલી બધી જ આત્મકથાઓ, જીવન કથાઓ અને નવલકથાઓ એ ત્રણેય વાંચો. આ બધે ઇતિહાસ, સાચો ઇતિહાસ પડ્યો છે. એટલે મૌલાના આઝાદ જે બહુ જ મોટા વિદ્વાન અને છતાંય એમણે જે આત્મકથા લખી ઇન્ડિયા વિન્સ ફ્રીડમ, એની અંદર એમણે સરદાર માટે બહુ જ ઘસાતું લખ્યું. એટલે સરદારને મુસ્લિમ વિરોધી છાપ પાડવામાં બે વ્યક્તિનો ફાળો, એક મૌલાના આઝાદ અને બીજા જયપ્રકાશ નારાયણ. જયપ્રકાશ નારાયણે જાહેરમાં પસ્તાવો વ્યક્ત કર્યો અને પછીથી એના વિશે લખ્યું બી ખરો કે અમે ખોટા હતા એમ. પણ મૌલાના પાસે એવો સમય કદાચ સમયે રહેવા દીધો નહીં હોય એવું આપણે માનીએ. એટલે મૌલાનાએ એવું લખ્યું છે ઇન્ડિયા વિન્સ ફ્રીડમમાં કે સરદાર પોતે કંઈ નહોતા, એ તો ગાંધીની પાછળ સત્તા માટે જોડાયેલા. એટલે સરદારે કહ્યું છે કે હું જ્યારે ગાંધી સાથે જોડાયો 1917માં ત્યારે લાકડા સળગાવીને મારું કુટુંબ, મારી વકીલાત, મારી પ્રતિષ્ઠા અને મારું સર્વસ્વ મેં એ આગમાં હોમી દીધું હતું. આ બધામાંથી રાખ સિવાય કશું બચશે નહીં એની મને ખબર હતી. 1917માં આઝાદી દૂર દૂર ક્ષિતિજય કંઈ નહોતી દેખાતી. એટલે મૌલાના મને આમ બહુ ગમે પણ છતાં એની સાથે આમાં સંમત થઈ શકાય એમ નથી. એટલે રાજમોહન ગાંધી એક અદ્ભુત વાક્ય લખે છે, ગાંધી અને વલ્લભભાઈનો મેળાપ થયો અને એ બેની જોડી ભારતે નિહાળી એમાં વિધાતાનો હાથ. આ રાજમોહન લખે છે. સરદાર ગાંધીને ચાહતા, અપાર આદર કરતા, પણ જરૂર પડે વિરોધી સૂર કાઢી શકતા. પછી એ ખિલાફતની ચળવળ હોય. કેટલાને ખિલાફતની ચળવળ ખબર છે? ચાલો આટલા હાથ તો ઊંચા થયા કમસે કમ. એટલે જે લોકોને એવું થાય છે ને કે અમે ગુજરાતી ભણીએ છીએ અથવા અમે ઇતિહાસ ભણીએ છીએ, એને મારે કહેવું એ છે કે હું ગઝલની વાત કરું, વાર્તાની વાત કરું, નવલકથાની વાત કરું ત્યારે સાથે સાથે મારા દેશનો ઇતિહાસ પણ મને સાચો ખબર હોવી જોઈએ. મારા ક્લાસમાં એકવાર એક છોકરીને મેં 1975માં દેશમાં શું થયેલું એવું પૂછ્યું ત્યારે કે મેં તો 1990માં જન્મેલી, તો મને ખબર નહીં મળે. તો આ જે જવાબ છે ને કે અકબર વિશે જાણવા માટે મારે અકબર સાથે જન્મવું જરૂરી નથી. મારો દેશ છે, મારા દેશનો ઇતિહાસ છે અને એ જાણવાની વિદ્યાર્થી તરીકે મારી પાક્કી ફરજ છે. હું ઇતિહાસની વિદ્યાર્થી હો કે ન હો, ઇતિહાસ આપણા બધાની જવાબદારી એટલા માટે છે કે લોકો નવો ઇતિહાસ લખી રહ્યા છે. એ
નવો ઇતિહાસ, ખોટો ઇતિહાસ લખાઈ રહ્યો છે એ મને તો ખબર પડે જો મને સાચો ઇતિહાસ ખબર હોય તો. અને એટલા માટે જે અહીંયા યુવાનો બેઠા છે એમને ખાસ વિનંતી કે સાચો ઇતિહાસ જાણો, નહીતર કોઈ તમારા માથા પર ખોટા ઇતિહાસની ટોપી પહેરાવી દેશે અને તમને એ જ ઇતિહાસ સાચો લાગશે. ખિલાફતમાં પટેલે વિરોધ કર્યો. 1944 પછીના 5 વર્ષ સરદાર સતત ગાંધીનો વિરોધ કરતા રહ્યા, કારણ કે સરદાર કંઠી બંધા ભગત નહોતા. ગાંધી અને સરદાર વચ્ચેની, ગાંધી અને નહેરુ વચ્ચેની, સરદાર અને નહેરુ વચ્ચેની જે આત્મીયતા હતી એની આપણે કલ્પના કરી શકીએ એમ નથી. જેની કલ્પના પણ ન થઈ શકતી હોય એવા સૂરજ સામે ધૂળ ઉડાડવાનું બંધ કરવું જોઈએ. સરદાર પ્રેમથી ગાંધીને હંમેશા ડોસા કહેતા, મોકળાશથી એની મજાક કરતા. ગાંધી ખાવાની બધી જ ચીજમાં સોડાની એક ચપટી નાખતા. એટલે જ્યારે કોઈ મુશ્કેલી આવે, પ્રશ્ન બહુ સંકુલ હોય, ઉકેલ ન દેખાતો હોય અને વાતાવરણ ગંભીર થઈ ગયું હોય તો સરદાર એવું કહેતા કે ચપટી સોડા નાખો એટલે ઉકેલ આવી જશે. આ એમની તાકાત હતી, મજાક કરવાની. વૃદ્ધાવસ્થામાં ગાંધીએ સરદારને લગભગ 44-45ની આ વાત છે, જ્યારે ગાંધી અને જીણાનો મુલાકાતો ચાલતી હતી ત્યારની, એણે સરદારને કહ્યું કે મને એવું લાગે છે કે તમારે ઉર્દુ શીખી લેવું જોઈએ. સરદારે કહ્યું કે 66 પૂરા થઈ ગયા, હવે આ કાચી માટીની કાયામાં ઘણી તિરાડો પડી ચૂકી છે, ઉર્દુ શીખવાનું મારા માટે ઘણું મોડું કહેવાય. પણ બાપુ, તમે ઉર્દુ શીખ્યા તે કઈ કામમાં આવ્યું? તમે જેટલા નજીક જાઓ છો એટલા એ દૂર ભાગે છે. તો આ મજાક સરદાર કરી શકતા હતા. એટલે આ લોકો જ્યારે જેલમાં સાથે હતા ત્યારે ગાંધીને 1932માં શ્રીનિવાસ શાસ્ત્રીએ પત્રથી પૂછેલું કે બાપુ, એકાંતવાસને કારણે ગમગીની થાય છે? ગાંધીએ જવાબ આપેલો કે ગમગીનીને કોઈ અવકાશ નથી, કારણ કે સરદાર એટલું હસાવે છે રાત સુધીમાં કે વધારે હસવાની તાકાત રહેતી નથી. એટલે જ બારડોલી સત્યાગ્રહ પછી સરદાર ગાંધી વિશે કહે છે, તમે મને ગાંધીના પટ્ટ શિષ્ય તરીકે વર્ણવો છો. હું ઈશ્વર પાસે માંગુ છું કે મારામાં એટલી યોગ્યતા આવે. એ યોગ્યતા મેળવવા માટે મારે કેટલા જન્મ લેવા જોઈએ એ મને ખબર નથી. તમે મને બારડોલી માટે માન આપો છો, પણ એ માન મને ઘટતું નથી. કોઈ અસાધ્ય રોગથી પીડાતો દર્દી પથારીવશ હોય, આ દુનિયા અને પેલી દુનિયા વચ્ચે એ ઝોલા ખાતો હોય, એને કોઈ સંન્યાસી મળે, એ જડીબુટ્ટી આપે અને એ જડીબુટ્ટી ઘસીને પીવડાવે અને દર્દી સારો થાય, તો માનજો કે હું તો એ જડીબુટ્ટી ઘસીને પીવડાવનારો હતો. એ સંન્યાસી તો ગાંધી હતો. એટલે એને કહ્યું કે નકશો બનાવનાર જે આર્કિટેક્ટ છે, સ્થપતિ, એની આવડત, એ કડિયા કામ કરનારાની આપણે વખાણ કરીએ તો એ ન ચાલે. હું તો કડિયા કામ કરનારો છું, અમારો આર્કિટેક્ટ તો ગાંધી છે. ઘણા માને છે કે મેં જે કર્યું એ મહાત્માજીથી ન થાય, પણ હું એવું કહું છું અને માનું છું કે મારામાં મહાત્માનો 1000મો અંશ હોત ને તો પણ મેં કર્યું એનાથી મેં 10 ગણું કામ કર્યું હોત. એટલે આ જે નમ્રતા જે આજે બિલકુલ ખૂટે છે, હું વાગે એવો હું થઈ ગયો છે, એ આ બધા આપણને શીખવાડે છે. આ બે કેટલા નજીક હતા. નરહરી પરીખે સ્વામી આનંદને ગાંધીના મૃત્યુ પછી એક કાગળ લખ્યો. એમાં લખ્યું હતું કે બાપુના ગયા પછી સરદારે લગભગ 3 વર્ષ કાઢ્યા, પણ એમનો જીવન રસ સુકાઈ ગયેલો બિલકુલ જ. એ માત્ર કર્તવ્ય બુદ્ધિથી દેશને થાળે પાડવાનું કામ ગાંધીએ સોંપ્યું
છે એટલે કરવાનું છે એ ભાવથી એ જીવ્યા. અને એમને હજુ 2-3 વર્ષ જીવવું હતું, જેથી થોડાક પ્રશ્ન વણ ઉકલ્યા જે રહી ગયા એ ન રહે. 1949માં ગાંધીના મૃત્યુ પછી સરદાર જાહેર વ્યાખ્યાનમાં કહે છે, બાપુનું વસિયતનામું પાળવું એ બાપુના તમામ સૈનિકોની ફરજ છે. જે લોકો હૃદયપૂર્વક ખરેખરી રીતે એનું પાલન ન કરે એ ભગવાનના ગુનેગાર થાય. હું દ્રોહી સિપાહી નથી. હું કદી હોદ્દાનો વિચાર કરતો નથી. હું તો એટલું જ જાણું છું કે બાપુએ જે જગ્યાએ મને બેસાડ્યો ત્યાં હું બેઠો છું અને મને એનાથી સંતોષ છે. હવે વોટ્સએપ જેટલા આવે છે એ જરાક જોવાના અને આ સરદારને જોવાના. ગાંધીની બધી જ વાત સરદારને ગમતી એવું નથી, પણ ગાંધીનો સત્યાગ્રહ એને બહુ ગમી ગયેલો. એનું એક કારણ હતું કે સત્યાગ્રહમાં હિન્દુસ્તાનીઓ નૈતિક રીતે અથવા બીજી કોઈ રીતે ઉતરતા હોવાની જે હીનતા હતી એનો બિલકુલ અભાવ હતો. સત્યાગ્રહના કારણે ભારતીય ખેડૂતો અંગ્રેજ શાસકો સામે આંખ મિલાવીને વાત કરતા થયા. સત્યાગ્રહ બંધનમાંથી છૂટવાની બારી હતો અને એટલે પટેલને એ ગમી ગયું. માત્ર ભાષણો કરવામાં જ જેમની બધી જ પ્રવૃત્તિઓ સમાઈ જાય છે એવા નેતાઓના આપણે આજે સાક્ષી છીએ. એના કરતા વલ્લભભાઈ બહુ જુદા હતા. એ કામમાં માનતા, પરિણામમાં માનતા અને એટલે જ વલ્લભભાઈ લોકોને વધારે ગમતા. બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, 3 સત્યાગ્રહ પટેલે સફળ કરીને બતાવ્યા. એટલે એવું કહેવું પડે કે ગાંધીનો સત્યાગ્રહ ભારતની ધરતી પર આદર્શની ભૂમિકાએ હતો, પણ બોરસદ, નાગપુર અને બારડોલીમાં એને વ્યવહારુ ભૂમિકાએ સરદાર પટેલ અને એના સાથીદારોએ અજમાવી બતાવ્યો. ખેડૂતો તૂટી ગયા પણ નમ્યા નહીં. એ સરદાર પટેલની તળપદ રણકાવાળી અને જોમભરી વાણીના પ્રતાપે. સમાજની ચિંતા એમણે પોતાના સમયની સમાજની ચિંતા કેટલી કરી છે. એ યુવાનોને કહે છે એક ભાષણમાં કે કોલેજોમાં પૂળો મૂકો, સ્કૂલોનો ભાંગીને ભૂક્કો કરી દો, હિંમત ન હોય તો ઘરમાં બેસી રહેજો, પણ વેપારની વાત ન કરતા. એક જ વાણીઓ ખરો વેપાર જાણે છે અને એ ઇજ્જતનો વેપાર છે. મારે જો છોકરો હોય અને આ ટાણે એ કોલેજ જવાની વાત કરે તો હું એને ગોળીથી ઠાર મારું. જો ગાંધીનો માણસ છે અને છતાંય ભાષામાં કે આ ભાષાની ગોળી છે, આ ખરેખર ગોળીથી ઠાર મારવાની વાત નથી. સરકાર આપણા માથા તોડશે પણ દિલ નહીં તોડી શકે. ગોળીથી આપણા દિલ વિંધી શકાશે પણ કોઈ ગોળી હજી દુનિયામાં એવી બની નથી કે જે મારા ને તમારા આત્માને વિંધી શકે. પણ કે સરદાર પાસે ભાષા નહોતી એવું. બિહારમાં જઈને કહે છે, જો મારું ચાલતું હોય તો બધી બહેનોને કહું કે આવા પિક્કણ અને બાયલાઓની સ્ત્રીઓ બનવા કરતા એને છેડો જ ફાડી આપો નહીં. મુંબઈમાં ધનિકો સામે એક ભાષણ એમને આપવાનું. એ કહે છે, હું ખેડૂતનો દીકરો છું. ખેડૂતની જીભમાં મીઠાશ ન હોય. મારી જીભ કુવાડા જેવી છે. મારી વાત કડવી લાગે પણ તમારા મારા બેવના હિતની છે એટલે કહું છું. આજે સ્વદેશીની વાતો કરનારા કેટલું વિદેશી પહેરે છે આપણે જાણીએ છીએ, પણ એ કહે છે ગુજરાતના ખેડૂતો અને સ્ત્રીઓને હું કહું છું કે તમે વિલાયતી કાપડ ન પહેરો. નવસ્ત્રા ફરશો તો હું શરમાઈશ નહીં. આખું હિન્દુસ્તાન નવસ્ત્રું ફરે તો પણ શું, આપણને વિલાયતી માલ પહેરાવીને એ નામર્દ બનાવે છે. તો ભાષણો દ્વારા સમાજ સુધારો ત્યારે થાય જ્યારે સામે ઉભેલો બિલકુલ
ખાદીના કપડાં પહેરીને આપણી સામે ઊભો હોય તો તમે આપણા ખાદી પહેરવાની સલાહ આપનારા અત્યારના નેતાઓને જરાક નજીકથી જોજો. બહેનોને કહે છે જે નામત છે ગુજરાતમાં રહેવો ન જોઈએ. જેને જેને ભય લાગતો હોય તમારા ઘરવાળાને એનાથી છૂટાછેડા લેજો. જે ગોળીઓથી માથું ફોડવાથી કે જેલમાં જવાથી ડરતો હોય એવા નામર્દ સાથે લગ્ન ના કરતા. જે બાપુની લડાઈમાં મરશે એ સીધો સ્વર્ગમાં જશે. હવે એને ખબર છે કે આ પ્રજાને પાપ પુણ્ય સ્વર્ગ નર્કથી બહુ ફરક પડે છે, તો જ્યાં કોઈ બાપુના મરવાથી સીધા સ્વર્ગમાં જવાય. જો આપણે મરીશું નહીં ને સરકાર મરશે તો આપણે અહીંયા સ્વર્ગ થશે. હિન્દમાં સ્વર્ગ બનાવવું કે મરીને સ્વર્ગે જવું એ નક્કી કરો. આ હિન્દમાં સ્વર્ગ બનાવવા માટે મરી ફીટેલા લોકો આપણે કેવું હિન્દ બનાવ્યું એની કાલે વાત કરીશું. 25મી સાલમાં બારડોલીમાં એક ગામમાં બહેનોને કહે છે કે આવતી મોસમમાં હું કેટલાક ગામ એવા જોવા ઈચ્છું છું જેમાં પરદેશી સૂતરનો એક તાંતણો ન હોય, એકેય કેસ કોર્ટમાં જતો ના હોય, એકેય તળો ન હોય. તળો એટલે જ્ઞાતિઓ, સંપ્રદાયો, જાત ભાતના જે તળા હોય છે એ તળ એ ન હોય. સ્ત્રીઓને ત્રાસ ન હોય, એકેય બાળ લગ્ન ન હોય, એકેય લગ્ન વરો ન થતો હોય. જો સરદાર આજના લગ્ન જોત તો બચારાનું શું થાત? જે લગ્ન વરાની વરો એટલે જમણવાર એની પણ એ ના પાડતા. આજે તો પ્રી વેડિંગ થી શરૂ થઈ ક્યાં પહોંચ્યું? એકેય લગ્ન વરો કે મરણ વરો ન થતો હોય અને આ સ્થિતિમાં સૌથી વધારે મદદ બહેનો કરી શકે આવું પટેલ માનતા. જિંદગીના પાછલા વર્ષોમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં જ્યારે સેવા કરતા ત્યારે એમણે કહ્યું કે શહેરનો કચરો સાફ કરવાનું કામ રાજકારણની ગંદકી સાફ કરવા કરતા જુદું છે. શહેરનો કચરો સાફ કર્યા પછી રાતે નિરાતે ઊંઘ આવે, પણ રાજકારણની ગંદકી સાફ કરવામાં તો રાતે ઊંઘ આવે નહીં. બ્રાહ્મણને ગાળ દેતા કહે છે જે બ્રાહ્મણ ઢીંગલા ઢીંગલીના વિવાહ નક્કી કરે અને એના માટે પાછી સ્મૃતિ વાક્ય ટાંકે કે સ્મૃતિમાં એવું કહેવાયું છે એ બ્રાહ્મણ નથી, રાક્ષસ છે. જે મા બાપ એ બ્રાહ્મણનું માની છોકરાને લગ્નની કાળી માતાને વધેરે છે એ મા બાપ પશુ છે. મારા હાથમાં કાયદો હોય તો હું આ ત્રણેયને ઠાર મારું. 1930માં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતકોના સંમેલનમાં પટેલ કહે છે રાષ્ટ્રીય કેળવણીનો ઉદ્દેશ ખેડૂતના છોકરાઓ બાપની વિદ્યા ભૂલી ન જાય તે છે. વિદ્યાપીઠો આખા ભારતમાં ગાંધીએ સ્થાપી એની પાછળનો મૂળ ઉદ્દેશ આ હતો, બુનિયાદી તાલીમ. એ છોકરાઓ વિદ્યાપીઠમાં ભણી પાછા ગામ જઈને રહે. મારે તો ગાડું હાંકનારા, ખરપડી પકડનારા, કોષ ખેંચનારા, હળ ચલાવનારા ખેડૂતો જોઈએ છે. અત્યારે તો બધાને હાથ હલાવી અને જીભ હલાવી બે જ ગમે છે. જો 30માં આવું થઈ ગયું હોય તો પછી આપણે તો 100 વર્ષ વટાવી ગયા. વલ્લભભાઈના વ્યક્તિત્વનું તેજ, એમની નિડરતા, એમનું શૂર, અન્યાય પરત્વેની એમની ચીડ એ એમની આસપાસ રહેનારાને પણ એમના જેવા બનવા માટે પ્રેરતું. બિન સાંપ્રદાયિકતાની વાત આપણે અત્યારે તો કરતા રહીએ છીએ. પત્રમાંથી હું એક વાત કરવાની હતી જે હવે વચ્ચે જ કરી લઉં છું. 1947માં આઝાદી મળી ત્યારે આપણને ખબર છે કે બેઉ દેશમાંથી લોકો મૂળિયામાંથી ઉપડી ગયેલા, અહીંથી ત્યાં ગયા, ત્યાંથી અહીં આવ્યા. એક સમય એવો આવ્યો જ્યારે
જે વડાપ્રધાન હતા અને સરદાર જે ગૃહપ્રધાન હતા, નહેરુએ સરદારને એક પત્ર લખ્યો છે જે આ વોલ્યુમમાં છે. એમણે કહ્યું કે દિલ્હીની અંદર આપણે થોડાક લત્તા ખાલી રાખીએ જેથી કરીને મુસ્લિમો ડરીને ભાગી ન જાય. પટેલે જવાબ આપ્યો છે કે જવાહર, આજે તો નહીં પણ ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ ન કરતા. જ્ઞાતિ કે ધર્મના આધારે ભારતમાં કોઈ પણ લત્તો જો બનશે તો આ દેશ ક્યારેય એક નહીં થઈ શકે. પટેલનું પૂતળું બનાવનારા આજે લત્તા જુદા પાડી રહ્યા છે, પણ પટેલે ના પાડે. કોઈ દિવસ ધર્મ આધારિત વસ્તી, સંપ્રદાય આધારિત વસ્તી, જ્ઞાતિ આધારિત વસ્તી આ દેશને હંમેશા નબળો પાડે, મજબૂત ન કરે. તો જો ખરેખર પટેલને કોઈ પચાવે, ખરેખર વાંચે, તો એના નામે આવું તો ન ચાલે ને જે અત્યારે થઈ રહ્યું છે. ની હિંદ છોડો ચળવળ વિશે વાત કરતા સરદાર કહે છે કે આ ડોહો કેટલાય દિવસથી અંગ્રેજોને કહે છે કે હવે તમે ટળો, હવે તમે ટળો, પણ ખબર નહીં એમના બાપા અહીંયા શું દાટી ગયા છે કે ટળતા જ નથી. તો આ ભાષાના મહાદેવ દેસાઈ વખાણ કરે છે. મહાદેવ દેસાઈની પોતાની ભાષા એટલી અદ્ભુત હતી કે એ સરદારની ભાષાના વખાણ કરે. મહાદેવ લખે છે કે પટેલના ભાષણોની તળપદી ભાષા, એમાં ક્ષણે ક્ષણે ઝબકી ઉઠતા ભૂમિમાંથી પાકેલા ભૂમિની સુગંધ ઝરતા પ્રયોગોએ ભારતના ગામડાના લોકોને હલાવવા માંડ્યા. અંગ્રેજીના સ્પર્શ વગરનું સ્વતંત્ર જોમવાળું એમનું ભાષા પરનું પ્રભુત્વ આ સભાઓમાં પ્રગટ થતું મેં પહેલા ભાળ્યું. એ કાળે સરદારની ભાષામાં જે ઓજસ હતું એવું ઓજસ મેં ફરી ક્યારેય ગુજરાતીમાં જોયું નથી. પણ જો કે મહાદેવ થોડા પહેલા ગયા. સરદાર શું કામ કરતા છેલ્લા 3 વર્ષમાં એની વાત કરી અને હું વાત ટૂંકાવીશ જેથી પછીના લોકો નિરાંતે વાત કરી શકે. 1942 થી એક મહત્વનો તબક્કો આ દેશ માટે શરૂ થાય છે. હિંદ છોડો ચળવળના એલાન પછી તરત જ અંગ્રેજ સરકાર આપણા તમામ નેતાઓને જેલમાં નાખે છે. તમામ. મોટા ભાગના અહમદનગરના કિલ્લામાં છે, જેમાં પટેલ છે, કૃપલાની છે, નહેરુ છે, બધા જ છે. મહાદેવભાઈ, કસ્તુરબા અને ગાંધી એ અલગ છે. આ સમયગાળામાં નહેરુએ બહુ લખ્યું, કૃપલાનીએ બહુ લખ્યું. મોટા ભાગના આ સમયગાળાનો લખવામાં ઉપયોગ કર્યો. જ્યારે અહમદનગરની જેલમાં 42 થી 44 બધા જ સાથીદારો કલમ ચલાવી રહ્યા છે ત્યારે સરદાર આંટા મારી રહ્યા છે. આંટા મારતા મારતા આ માણસ જિંદગીનો એક મહત્વનો નિર્ણય લે છે. અને એ નિર્ણય શું હતો? હવે ગાંધીજીના દરેક નિર્ણયને હું નહીં અનુસરું. અને એટલે 1946ના ઉનાળામાં પટેલ ગાંધી જોડે નહીં પણ ક્રિપ્સ જોડે, ક્રિપ્સ યોજના જેને પણ ઇતિહાસ ખબર છે ને એની જોડે સહમત થાય. અને સહમત થઈને સરદાર કરે છે શું? અંગ્રેજોના જોડા અંગ્રેજોના જ ગળામાં પહેરાવે. 47ના ઉનાળામાં પણ પટેલ ગાંધીની નહીં પણ માઉન્ટ બેટનની વાત માને છે. પટેલ એક વાત સમજી ગયેલા કે ગાંધીના અંતરનાદનો માર્ગ અતિશય લાંબો, અતિ દુઃખપૂર્ણ અને અતિશય આદર્શવાદી હતો. એટલે એક અદ્ભુત માણસ જે ભારતનો બહુ જ તટસ્થ ક્રિટિક કહેવાય છે, ક્રાંતિકારી, સમાજવાદી, સામ્યવાદી અને જિંદગીના છેલ્લા વર્ષમાં નવ માનવવાદી થયા એ એમ.એન. રોય. એમ.એન. રોય વાંચવા જેવો માણસ. એમ.એન. રોયે લખ્યું છે કે સરદારની વાસ્તવદર્શિતા વગર કોંગ્રેસે ક્યારેય ભાગલા સ્વીકાર્યા ન હોત. અને
વોટ્સએપ યુનિવર્સિટી ભાગલાનો બધો જ દોષ ગાંધીના માથે નાખે છે. ગાંધી વોઝ ધ લાસ્ટ પર્સન, છેલ્લી વ્યક્તિ હતા જેણે એમાં સહી કરી. ગાંધીએ ક્યારેય ભાગલાની વાત સ્વીકારી નહોતી. એટલે કે છે કે સરદારની વાસ્તવદર્શિતા વગર આ ભાગલા સ્વીકારાયા ન હોત અને ભારતને અનિશ્ચિત સમય સુધી ચાલનારા આંતર વિગ્રહમાં ધકેલી દીધું હોત. રોજે રોજ વ્યવહારમાં મુસ્લિમ લીગની જે આડોડાઈ વધતી જતી હતી, ધીમે ધીમે દરેક કાર્યાલયમાં એક એક પાકિસ્તાન ઊભું થઈ રહ્યું હતું. એના કરતા ભાગલા પડે અને અમે અમારું સાચવીએ એ સરદાર અને નહેરુ બેવનો મત હતો અને એટલે ભાગલા પડ્યા. ભારત પાકિસ્તાનના ભાગલા, પછીથી થયેલી હિજરત, નિરાશ્રિતોના પુનર્વસવાટ બાબતે વલ્લભભાઈ પટેલ ગાંધીજીથી જુદા પડ્યા. વલ્લભભાઈને ઉકેલ જોતો હતો, મહાત્મા ચમત્કાર માંગતા હતા. મુસલમાની વણઝાર સલામતીપૂર્વક અહીંથી જઈ શકે એનો વલ્લભભાઈને આનંદ હતો. જ્યારે મુસલમાની વણઝાર શરૂ થાય એ મહાત્મા માટે બહુ મોટી વેદના હતી. એક વાસ્તવવાદી વ્યવહારુ શાસક હતો અને બીજો આદર્શવાદી મહાત્મા. જેલમાંથી નીકળ્યા પછી ચૂંટણીમાં ઝુકાવતી કોંગ્રેસ માટે ફંડ ફાળો એકઠો કરવાની જવાબદારી સરદાર પટેલની હતી. ગાંધીને આ રીતે સરદાર ફાળો ઉઘરાવે એ નહોતું ગમતું. એટલે બિરલા મારફત પોતાનો અણગમો સરદાર પાસે ગાંધીએ પહોંચાડ્યો. સીધું ન કહ્યું. સરદારે કહ્યું, ગાંધીજી મહાત્મા છે, હું નથી. ફાળો ઉઘરાવવા, ઉમેદવારો પસંદ કરવા, અન્ય પક્ષો સાથે કોંગ્રેસના જોડાણ, આ તમામ જવાબદારી 1934 થી છેલ્લી ક્ષણ સુધી વલ્લભભાઈની જ હતી. આમાં નહેરુનું પણ ક્યારેય ચાલ્યું નહોતું. એટલે કૃપાલાની, જેની સાંજે વાત કરીશું, તે જે આમ સરદારના ઘણી બાબતમાં વિરોધી હતા, પણ એક કૃપલાની કહે છે, કોંગ્રેસ પક્ષને વલ્લભભાઈ મોટા ગજાના વહીવટદાર, સંયોજક અને અગ્રણી જણાતા. વલ્લભભાઈ એક જ એવા હતા જેમના પગ બિલકુલ ધરતી પર ચડાયેલા હતા. નહેરુ અને પટેલ વચ્ચે મતભેદ હતા છેલ્લા વર્ષોમાં, પણ એ મનભેદ કદી નહોતા. ઉલટાના એક જગ્યાએ 1948માં લિયાકત અલી, જે પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન, એ એક વાટાઘાટ માટે અહીંયા આવેલા ત્યારે સરદારે લિયાકત પાસે ચિંતા વ્યક્ત કરેલી કે જવાહરલાલ દિવસ રાત મુસલમાનોના હક માટે જહેમત ઉઠાવે છે, મને બહુ ડર લાગે છે, રાત્રે ઊંઘ નથી આવતી, એ ગાંધીનું થયું એવું કદાચ જવાહરનું ન થાય. રાષ્ટ્રહિતનો પ્રશ્ન આવે ત્યારે સ્વમત હંમેશા પટેલે જતો કરેલો. રાષ્ટ્રહિત એના માટે પહેલું હતું. બંગાળમાં નિરાશ્રિતોના પ્રશ્ન એવા હતા કે લોકો નહેરુની વાત સાંભળવા તૈયાર નહોતા, પથરા મારવા તૈયાર હતા. એ જ લોકો પાસે સરદાર નહેરુ માટે ટેકો લઈ આવે છે. આ એમની આવડત હતી. પણ જો એમને લાગે કે નહેરુને પાઠ ભણાવવો જરૂરી છે તો એ ભણાવે બી ખરા. 1950માં ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપ્રમુખ તરીકે રાજાજી અથવા રાજેન્દ્ર પ્રસાદ, આ બે નામ હતા. નહેરુ રાજાજીને જ આ સ્થાન મળે એના માટે અધીરા પ્રયત્ન કરતા હતા. સરદારને રાજાજી સામે કોઈ વિરોધ નહોતો, આ બધા મિત્રો હતા, પણ નહેરુની મરજી એ કોંગ્રેસનો કાયદો નથી એટલું એમને દેખાડવું, અને એટલે એમણે રાજેન્દ્ર પ્રસાદને ટેકો આપ્યો. નહેરુએ એ સમયે રાજેન્દ્ર બાબુને અનેક લાલચો આપી હતી, પદની, હોદ્દાની. એટલે સરદાર પોતાની ભાષામાં ચિંતાથી
द्वारका प्रसाद मिश्र ने कहे छे, अगर दूल्हा पालखी छोड़ के भाग न जाए तो शादी नक्की। કારણ કે નહેરુ એટલી બધી લાલચ આપે છે કે રાજેન્દ્ર પ્રસાદ ટકશે કે નહીં એ બહુ વિશ્વાસ રહ્યો નથી, પણ વરરાજા ચોંટી રહ્યા અને નહેરુની હાર થઈ. નહેરુને પછાડવાનો સરદારે જિંદગીમાં કદી વિચાર નહોતો કર્યો, પણ નહેરુને અંકુશમાં રાખવા એવી જરૂર લાગે તો એ ચોક્કસ કરે. 1950માં કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં આ કૃપલાનીની જેની વાત કરીશું તે એને નહેરુ ટેકો આપે છે અને પુરુષોત્તમ દાસ ટંડન બેવસામ સામે છે. આ જંગ હકીકતે કૃપલાની અને ટંડન વચ્ચેનો નહોતો, આ હકીકતે નહેરુ અને સરદાર વચ્ચેનો જંગ થઈ ગયો. અને નવાઈ એ છે કે જે કૃપલાની વર્ષો સુધી ગુજરાતમાં કામ કર્યું એ ગુજરાતે કૃપલાનીને એકેય મત ન આપ્યો અને નહેરુના ઉત્તર પ્રદેશમાં ટંડનને બધા જ મત મળ્યા. એટલે કૃપલાની પછીથી શું કહેશે એની હું સાંજે વાત કરીશ. એક મુદ્દો જે બહુ જરૂરી છે વોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં એ સરદાર પટેલ મુસ્લિમ વિરોધી હતા ખરા? સરદાર પર વર્ષોથી મુસ્લિમ વિરોધી હોવાનો એક આરોપ મઢી દેવાયો છે. શું ખરેખર સરદાર મુસ્લિમ વિરોધી હતા? મને તો જો કે આવી વાત કરું ત્યારે એક પ્રશ્ન થાય મારા માટે કે જે પ્રજાને ઇતિહાસ જાણવાની જરાય પડી નથી, જેમનો કુતૂહલ વર્ષમાં એકાદ તારીખ માટે ગાંધી, નહેરુ, જિન્ના કે સરદાર પૂરતું સળવળે અને પછી પાછું ડગુરાઈ જાય, એ પ્રજાને હક છે ખરો સરદારને કોમવાદી કે મુસ્લિમ વિરોધી કહેવાનો? શું જાણે છે પ્રજા સરદાર વિશે? નાનપણમાં એણે બગલનું ગુમડું ફોડી નાખેલું, બસ ત્યાંથી આગળ આપણને સરદાર વિશે ખબર કેટલી છે? સરદાર પટેલ કદાચ ગાંધીના સાથીદારોમાં એકમાત્ર વ્યક્તિ એવા હતા જેને ગાંધીના તમામ કાર્યક્રમોમાં શ્રદ્ધા હતી, તમામ. પછી એ ગ્રામ વિકાસ હોય, હરિજન ઉદ્ધાર હોય, સત્યાગ્રહ હોય, બુનિયાદી કેળવણી હોય કે હિન્દુ મુસ્લિમ એકતા હોય. ખિલાફત ચળવળને ટેકો આપનાર સરદારે બારડોલી સત્યાગ્રહમાં હિન્દુ મુસ્લિમને એકમેકની નજીક લાવવાના પ્રયત્નો કરેલા. એમના જાણીતા વિધાનો જે 25 થી લઈ અને 50 સુધીના એ બોલ્યા છે એના ભાષણોમાં છે. એમણે કહ્યું છે, હિન્દુ મુસલમાન એકતા કોમળ છોડ જેવી છે, એને આપણે લાંબા સમયકાળ સુધી ધ્યાનથી સાચવવી પડશે, ઉછેરવી પડશે. આપણા હૈયા એવું કરવા માટે જેટલા સાફ હોવા જોઈએ એટલા સાફ નથી. હી ઇઝ વેરી ક્લિયર કે આપણી દાનત ખોરા ટોપરા જેવી છે, એમને ખબર હતી. દેશને વફાદાર હોય એવા દરેક મુસલમાનને ભાઈ ગણવો જોઈએ. હિન્દુસ્તાનમાં હિન્દુનું નહીં, મુસલમાનનું નહીં, હિન્દુસ્તાનીઓનું રાજ હોવું જોઈએ. આ બધા જ વિધાન પટેલના છે, આમાં ક્યાંય મારો એક અક્ષર પણ નથી. જો સાચું સ્વરાજ જોતું હોય તો હિન્દુ મુસલમાને એક થવું જ પડશે. રાષ્ટ્રને વફાદાર મુસ્લિમને કોઈ પણ હિન્દુના જેટલું જ સંરક્ષણ ભોગવવાનો અને હિન્દુ જેવા જ અધિકાર ભોગવવાનો પૂરેપૂરો અધિકાર છે. સેકન્ડ સિટીઝન જે બનાવી દેવાયા છે આજે, એના પટેલ બિલકુલ વિરોધી હતા. હું નાત જાત ભૂલી ગયેલો માણસ છું. આખું હિન્દુસ્તાન મારું ગામ છે, 18 વર્ણ મારા ભાઈ ભાંડું છે. મને લાગે છે કે સરદારની વાસ્તવવાદી દ્રષ્ટિ અને કડવું સત્ય ઉચ્ચારવાની આદતને કારણે કદાચ એમને મુસ્લિમ વિરોધી ગણી લેવાયા હોય. 1948માં પૂર્વ પાકિસ્તાનથી આવતા હિન્દુ નિરાશ્રિતોની સંખ્યા એટલી મોટી હતી કે સરદારે અકળાઈને નહેરુને એક કાગળ લખેલો કે પાકિસ્તાન સરકારને સ્પષ્ટ રીતે જણાવવું કે આવો આગમન પ્રવાહ ચાલુ રહેશે તો એટલી જ સંખ્યામાં અમારે મુસ્લિમો
મોકલી આપવા પડશે, અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ માત્ર એણે કહેલું, આવું કર્યું નથી. પણ પેલું ગોળીથી ઠાર મારું એની જેવું જ આ છે. પણ આપણે એને શબ્દસહ લઈ લઈએ છીએ. માહિતી હું જોઉં ને ઊભી થઈશ. એટલે ના છૂટકે ગાંધીએ પછી એક વખત કહેવું પડ્યું કે સરદારને મુસ્લિમ વિરોધી કહેવા એ સત્યની વિડંબના કરવા જેવું છે. સરદારનું દિલ સૌને સંગરવા જેટલું વિશાળ છે. મુસ્લિમો અંગેના સરદારના વલણ બાબતે એટલું કહી શકાય કે એ ગાંધી નહોતા, પણ ગાંધીના ચેલા તો હતા જ. સરદાર સ્પષ્ટપણે માનતા કે હિન્દુ હોવું એ રાષ્ટ્રીય ગુનો નથી અને હિન્દુ હોવાથી કોઈ મુસ્લિમ વિરોધી બની જતું નથી. સરદારને ખબર નહોતી કે એવા દેશનું નિર્માણ થશે જ્યાં આગળ એમની આ વાતોનું કોઈ અસ્તિત્વ નહીં હોય. આ સમય એવો હતો કે જેમ જેમ ગાંધી મુસ્લિમ લીગ સામે નમતા ગયા એમ એમ લીગના ફૂંફાડા વધતા ગયેલા. 47-48માં કોમી તોફાનોએ જ્યારે માજા મૂકી ત્યારે લોકપ્રિય થવાની લાલચે પટેલે કદી કોઈની ખોટી તરફદારી ન કરી. એમની નજર સામે હંમેશા દેશહિત અને લોકહિત જ રહ્યા. જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા શક્ય ન હોય ત્યાં ગાંધી અને નહેરુ એની કલ્પના કરતા. પણ સરદાર વાસ્તવિકતાનો સ્વીકાર કરતા. એમણે કદી મુસલમાનોના પ્રતિનિધિ હોવાનો દાવો નથી કર્યો, પણ એમને કોઈ મુસ્લિમ વિરોધી ઠરાવી શકે એમ નથી. એમણે એક કરતા વધારે ભાષણમાં કહ્યું છે, હું કેવળ હિન્દુ તરીકે વાત કરી શકું નહીં, હું કેવળ ભારતીય તરીકે જ બોલી શકું. નિઝામુદ્દીન ઓલિયાની દરગાહના રક્ષણ માટે દોડી ગયેલા સરદાર, જેને યાદ ન હોય, એણે 1947 પછી જે હિજરત શરૂ થઈ અને એક અફવા હતી કે અહીંથી જે પસાર થનારા છે અમૃતસર પાસેથી એ બધા જ મુસ્લિમોને કાપી નાખવાની વાત હતી. પટેલ દોડીને ગયેલા અને કાર પર ઊભા રહીને એમણે જે ભાષણ કર્યું છે એટલું તો અદ્ભુત ભાષણ છે. એટલે હું કહું કે પત્રોય વાંચવા અને પટેલના ભાષણો પણ વાંચવા, કારણ કે એમણે લખ્યું નથી, એમનું જે છે તે આ જ છે. પણ ખોટી તરફદારી એ ન કરતા. એટલે એક વખત દિલ્હીની અંદર મુસ્લિમ માલિકીના મકાનમાંથી એક ગોળી છૂટી અને અધિકારીઓએ કહ્યું કે એને પકડવો હશે તો આખું મકાન ફૂંકી મારવું પડશે. પટેલે કહ્યું ફૂંકી મારો. આ એક જ જવાબ. વલ્લભભાઈની નિખાલસ અને કડવી જીભમાંથી એમનું હિન્દુપણું બધા જોઈ શકતા, પણ મુસલમાનોના જીવ બચાવવાના એમણે જે પ્રયાસો કર્યા, કાયદા પાલન માટે એમનો જે હાથ તત્પર હતો એ બહુ ઓછા જોઈ શક્યા અને પરિણામે ગેરસમજ ફેલાતી ગઈ. અને સરદાર કદી પોતાનો પૂર્વગ્રહ છુપાવતા નહોતા. સૌથી મોટી તકલીફ એમની જીભમાં આ હતી. અને આપણે આજે અનુભવીએ છીએ કે જે બોલી દે છે એ કડવા થાય છે. હંમેશા પાછળથી બોલનારા મીઠા રહી શકે છે. સરદારમાં એ નહોતું. એટલે 1946ના મે મહિનામાં જિન્ના સાહેબે આગ્રહ કર્યો. હવે તમારી પેઢી ખબર નહીં ભૂગોળ વાંચે જુએ છે કે નહીં એ નથી ખબર. પાકિસ્તાન 1971 સુધી અડધું ભારતની પૂર્વમાં હતું અને અડધું ભારતની પશ્ચિમમાં હતું. એટલે 47ની સાલમાં જિન્નાએ રસ્તો માંગ્યો. આ બે પાકિસ્તાનને જોડતો એક રસ્તો ભારતની વચ્ચેથી પસાર થાય એવો અમને રસ્તો આપો. વલ્લભભાઈનો જવાબ 6 મહિના માંગ્યો. વલ્લભભાઈ કહ્યું 6 મહિના તો દૂર, હું 6 કલાક માટે પણ ન આપું. સરકારી છાપખાના ભાગલા એવા વિચિત્ર પડેલા કે છાપખાના રૂપિયા છાપવાના એ આપણી બાજુ હતા, પેલી બાજુ નહોતા.
તમને તો નવાઈ લાગશે, 6 મહિના સુધી પાકિસ્તાન સરકારે ભારતના રૂપિયા પર પાકિસ્તાનના સિક્કા મારી ચલાવ્યો. 6 મહિના સુધી. આ આપણને નહીં ખબર હોય. આપણે એ નથી જાણતા કે જ્યારે ભાગલા પડ્યા ત્યારે બધી જ જેલ અને બધા જ પાગલખાના એ પાકિસ્તાનમાં ગયેલા, આપણી બાજુ એક પણ પછી ડાયાઓને એવું લાગ્યું કે આપણા ગાંડાઓ પાછા લઈ આવી, એટલે મંટોએ ટોબા ટેક્સિંગ લખી, એટલે જ લખી. પૂર્વ પાકિસ્તાનની અંદર શણ ઉગાડવાનો બધા જ ખેતર પૂર્વ પાકિસ્તાનમાં ગયા, પણ શણ છણવાની બધી જ મિલ પંજાબ અને બંગાળમાં એવા કેટલા બધા ઘર હતા જેનો આંગણો પાકિસ્તાનમાં અને ઘર હિન્દુસ્તાન. જો કોઈક દિવસ વાંચીએ તો આ કેવી એબ્સર્ડ વહેંચણી હતી એ ખબર પડે. પણ વહેંચણી કરનારે ભારત જોયું જ નહોતું. એ તો જૂનમાં ઉતર્યો હતો અને ઓગસ્ટમાં તો એને નકશા પર લાઈન દોરી દીધી હતી, જેના પાપ હજુ આપણે ભોગવીએ છીએ. સરકારી છાપખાના બાબતે જીન્નાએ કહ્યું, ભાગલા પાડીએ. સરદારે કહ્યું, તને કોણે કહેલું કે અલગ પાકિસ્તાનમાં? પૂર્વ પશ્ચિમને જોડતી 800 માઇલ લાંબી પટ્ટી વલ્લભભાઈને ગાંડો થયો છે. આ તો બાલિશ માંગણી છે. 6 મહિના પછી, આઝાદીના 6 મહિના પછી જીન્ના મૃત્યુ પામ્યા એટલે બંગાળના મુખ્યપ્રધાને ગૃહપ્રધાન સરદાર પટેલને ફોન કર્યો કે ધ્વજને અડધી કાઠીએ ઉતારવાનો છે. મોટો નેતા મળ્યો એટલે પટેલે કહ્યું, કેમ? એ કઈ તમારો સગો થતો હતો? તો જે પણ આનો અર્થ એવો ન કઢાય કે સરદાર કોમવાદી હતા. એ હતા માત્ર વાસ્તવવાદી. લાગે એવું મોઢા પર કહેનારા, લઘુમતી કોમને પંપાળવામાંથી ઊંચા નહીં આવતા, ધર્મના નામે નિર્લજ્જ બની મત ઉઘરાવતા, મંદિર મસ્જિદમાં જઈ ભોળા લોકોને ગુમરાહ કરતા આપણા આજના મોટા ભાગના નેતાઓએ સરદાર પટેલના પગમાં બેસવું, ખરેખર બેસવું જોઈએ. ખાલી બેસે છે તેવું નહીં. કડક હાથે નિષ્પક્ષપણે ફરજ પાલન કરનાર આ ગૃહમંત્રીએ 1947માં વારંવાર એક વાત કહી હતી, જે મુસલમાનો હિન્દુસ્તાનને વફાદાર ન હોય એને જવું જોઈએ. દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતમાં જેને શ્રદ્ધા હોય એમને પણ મારી વિનંતી છે કે પોતાની આઝાદીના ફળ ચાખવા એમણે ત્યાં જવું અને અમને અહીં શાંતિથી રહેવા દેવા. હું તમને નિખાલસતાથી કહેવા ઈચ્છું છું કે તમે 2 ઘોડાની સવારી નહીં કરી શકો. પણ સરદારે આમાં ખોટું શું કર્યું? હિન્દુસ્તાનની ધરતી પર રહી પોતાની જાતને હિન્દુસ્તાની નહીં માનતી કોઈ પણ વ્યક્તિ માટે અહીં કદી જગ્યા હોવી જોઈએ નહીં. સરદાર મુસ્લિમોને જ આવું કડવું કહેતા એવું નથી. એમણે હિન્દુ મહાસભાવાળાઓને કહેલું, તમે જ હિન્દુત્વના એકમાત્ર રક્ષણહાર છો એવું તમે સમજતા હો તો તમે ખોટા છો. હિન્દુત્વ તો વિશાળ દૃષ્ટિ શીખવે. RSS વાળાઓને મારી સલાહ છે કે એમણે ઉતાવળા અને તોછડા ન થવું, આક્રમણખોર બનશો નહીં. આ દેશની સંસ્કૃતિ એવું શીખવાડતી નથી. બાહ્ય કર્મકાંડ કે ટીલા ટપકાવાળા કહેવાતા ધર્મમાં પટેલને કદી ભરોસો નહોતો. જરાક સમજણા થયા ત્યારથી બાવા સાધુના સખત ટીકાકાર બનેલા સરદારનું હિન્દુત્વ એમને ધર્મની વ્યાખ્યા મરી ગયા પછી કોઈ પૂછે છે ખરું કે આ મળદું બ્રાહ્મણનું છે કે ચમારનું છે? સરદારે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં મુખ્ય ભૂમિકા ભજવી, એના માટે પણ ઘણી બધી ગેરસમજો છે. સરદારે 1 પૈસો સરકારી તિજોરીમાંથી નહોતો લીધો. એમણે ત્યારે જાહેરમાં કહેલું અને ગાંધીને પણ વચન આપેલું કે ભારત ધર્મ રાજ્ય નથી, ધર્મ નિરપેક્ષ રાજ્ય છે. ભારત દેશ તરીકે કોઈ મંદિર બંધાવી કે સમરાવી શકે નહીં. સંપૂર્ણ ખર્ચ પ્રજાના પૈસામાંથી જ થશે. અમદાવાદ કોર્પોરેશનમાં
મુસ્લિમ વિરોધીનો આક્ષેપ સહન કરીને પણ એમણે કબરો ખસેડી. રખડતા કૂતરાને પકડવાની દરખાસ્તનો અમદાવાદના જૈનોએ જ્યારે વિરોધ કર્યો ત્યારે સરદારે જૈનોને વિનંતી કરેલી કે બધા બબ્બે કૂતરા પોતપોતાના ઘરમાં લઈ જાય. સરદાર રાષ્ટ્રીય નેતા હતા. એને રાષ્ટ્રના ઘડવૈયા કોણે બનાવ્યા? તો ત્યાં આગળ છેલ્લી 4 મિનિટમાં વાત પૂરી કરું છું. 2 ઘટના. એક, 600 રજવાડાનું એક દેશની અંદર રૂપાંતર કરવું આ જરાય નાનું કામ નહોતું, બહુ જ અઘરું કામ હતું. અને બીજું, બંધારણ સભા અને વિભાજન સમિતિ, એ બેઉના તમામ મિટિંગમાં પટેલ હાજર હતા. અને એટલી હદે કોઈ વિરોધ કરે તો એચ.એમ. પટેલે એવું લખ્યું છે કે અમે એવું કહેતા કે સરદાર સાહેબે આવું કહ્યું છે, પછી કોઈ વિરોધ થતો નહીં. ગાંધીએ સરદારને આઝાદી વખતે જ કહેલું કે રજવાડાની સમસ્યા એટલી વિકટ છે કે આનો ઉકેલ માત્ર તમે જ લાવી શકશો. માત્ર 50 દિવસ બાકી હતા. 27 જૂન 1947ના દિવસે દેશી રાજ્યોનું મંત્રાલય અસ્તિત્વમાં આવે. કોઈક સરદારના પત્રોની તારીખો વાંચજો. કાશ્મીર, જુનાગઢ, ભોપાલ, ત્રાવણકોર, આ બધા જ જુદા પડવા થનગનતા હતા. અને એ બધા કળથી અને હૈદરાબાદ બળથી કેવી રીતે પટેલે લીધું એ તમે વાંચજો. અહીંયા હું આખી વાત નહીં કરું, પણ એમણે રાજા મહારાજાઓને કહ્યું કે હું રાજા મહારાજાઓને માત્ર એટલું કહીશ કે જે રાજા પ્રજા સાથે નહીં હોય એ આપમેળે ખતમ થઈ જશે. 15મી ઓગસ્ટ સુધી જે ભારતના સંઘમાં આવ્યો તે આવ્યો, પછી આવશો તો જુદો હિસાબ કરીશું. આજે જે શરતો મળે છે તે પછી નહીં મળે. પણ હું એટલું કહી દઉં તમને કે આજની દુનિયામાં એકલા રહેવું બહુ અઘરું છે. સખત વાવાઝોડું થાય તો એકલું ઝાડ પડી જાય, પણ બીજા ઝાડના સમૂહમાં હોય ને તો ટકી જાય. એટલે પણ વિચાર કરી લેજો. અને આપણે મેં જે નામ લીધા એ જુનાગઢ, ત્રાવણકોર, ભોપાલ, કાશ્મીર, આ 5ને બાદ કરતા આઝાદીના દિવસે બાકીના બધા જ આપણે ત્યાં આવી ગયા. એટલે ફિલ્મ ઇન્ડિયા નામના સામયિકના તંત્રી બાબુરાવ પટેલ એને રમૂજી શૈલીમાં કહેલું કે પટેલ આપણી જમીને પેદા કરેલો સર્વોત્તમ નકશા નવીસ, એટલે કે મેપ મેકર, એ સર્વોત્તમ. એમ.એન. રોય કહે છે મહાત્માને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે, પણ અત્યારનું જે ભારત આપણી સામે છે એ પટેલનું સર્જન છે, એના ગુરુનું નહીં. પણ પછી આપણે પાછા પટેલનો જવાબ કે મારા ગુરુ શું હતા એ કહેવું પડે. જો સરદાર ન હોત તો આપણી સામે જે અખંડ ભારત છે તે કદાચ ન હોત. 16/5/1959ના દિવસે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પોતાની ડાયરીમાં લખે છે, આજે જો આપણે એક ભારત વિશે વિચારી શકીએ છીએ કે વાત કરી શકીએ છીએ, એનો મોટા ભાગનો શ્રેય સરદાર પટેલની રાજનીતિ અને કુશળ નેતાગીરીને જાય છે. ભારતને અરાજકતામાંથી ઉગારવા માટે ભાગલા સ્વીકારનાર સરદાર પટેલ 71 વર્ષની ઉંમરે એમના ખભા શેનાથી ભરેલા હતા. એમના એક ખભે દેશી રાજ્યોનું ખાતું હતું, બીજા ખભે વિભાજન સમિતિની જવાબદારી હતી. આ વિભાજન માત્ર ભૌગોલિક નહોતું. સૈનિકો, અધિકારીઓ, રેલવે, રસ્તા, રોકડ રકમ, બેંકના ખાતામાં પડેલી રકમ, જૂનું દેવું, સરકારી ફાઇલો, દસ્તાવેજો, સંસ્થાઓ, ખુરશીઓ, ટેબલો, ટેપ રેકોર્ડર, ટાઈપરાઇટર સુદ્ધા ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચાયેલા એ સમયે સરદાર એક બેઠકમાં હાજર રહ્યા અને પટેલ, એચ.એમ. પટેલ કહે છે બધા જ નિર્ણય સરદાર શ્રીએ લીધા. સરદાર પટેલે ધર્મ આધારિત અનામત ન આપવા દીધી. પંજાબના અલગતાવાદી પરિબળોને ઉગતાડાયા. આસામને ધરાર ભારતમાંથી ન જવા દીધું. દેશને આ રીતે એક અને મજબૂત બનાવવાની સાથે
વહીવટી તંત્ર, આપણે જેને આઈએએસ ઓફિસર ને આઈપીએસ ઓફિસર કહીએ છીએ, એને મજબૂત બનાવવા પાછળ પટેલનો હાથ હતો. અને એટલે જ સરદાર પટેલના મૃત્યુ પછી આ જે અધિકારીઓની સભા મળી, આવી એક જ સભા આ દેશમાં મળી છે જેમાં 1500 અધિકારીઓ હાજર હતા, કારણ કે એમને ખબર હતી કે અમે પટેલના કારણે છીએ. જવાહરલાલે જાહેરમાં કબૂલાત કરી સરદારના સ્નેહ અને સલાહ વગર ભારતની સત્તા સંભાળવાનું કામ હું બજાવી શક્યો ન હોત. ભારતના પ્રહરી, ભારતની એકતા અને અખંડતાના વિધાયક અને સંરક્ષક, કોંગ્રેસની નીતિના ઘડવૈયા, હિન્દ છોડો આંદોલનના સંયોજક, બારડોલી સત્યાગ્રહનો પ્રતાપી સેનાપતિ, બીજાઓ માટે હંમેશા હસતા મોઢે ખસી જનારો, ભાગલા પછીના અરાજક ભારતને સમેટીને સ્થિર કરનાર સરદાર પટેલ જેવો બીજો કોઈ નેતા, બીજું કોઈ વ્યક્તિત્વ જોવા નહીં મળે એવી રાજાજીની વાત સાથે સંમત થવાનું મન થાય. સરદાર કર્મના માણસ હતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમનો ફાળો, નાગપુર, બોરસદ, બારડોલી સત્યાગ્રહના એના વિજય, 42ની લડાઈમાં પ્રજાને ઢંઢોળીને ઉઠાડનારો, 37 થી જીવ્યા ત્યાં સુધી ચૂંટણી બાબતે અખિલ ભારતના અધિષ્ઠાતા, કોંગ્રેસ પક્ષને સંગઠિત રાખનાર મહારથી, વિભાજન સમિતિ અને બંધારણ સભાના તમામ પ્રશ્નોના વ્યવહાર ઉકેલ લાવનાર વ્યક્તિ, રજવાડાનો પ્રશ્ન ઉકેલી ભારતનો અત્યારે આપણી આંખ સામે છે એવો નકશો તૈયાર કરનાર સરદાર પટેલ નું મૃત્યુ થયું ત્યારે એ સ્મશાનમાં ઉભા રહીને રાજેન્દ્ર પ્રસાદ જે અંતિમ વાક્ય બોલે છે, સરદારનો નશ્વર દેહ ભસ્મીભૂત થઈ રહ્યો છે, પણ આ દુનિયાનો કોઈ અગ્નિ એમની કીર્તિને ભસ્મસાત કરી શકે એમ નથી. એની સાથે વાત પૂરી કરું. મારી 2 મિનિટ બાકી છે. કોઈને પ્રશ્ન હોય તો પૂછે, નહીં તો હું પૂરું કરું.
માટે કંઈક